સ્મશાનની અંદર જ્યારે દાગુ સબ લઈને જાય, દરેક દાગુ સબ લઈને જાય અને જ્યાં નનામીમાંથી પેલાને ખોલી અને એ જે ચિતા ખડકી હોય એના ઉપર મૂકવામાં આવે અને પછી એને અગ્નિ આપવામાં આવે. સામે સૌ ચારે બાજુ ટોળે વળી દાગુ બેઠા હોય, સામે પેલો બળતો હોય, પેલાને બળતા જોઈ અને બેઠેલા દાગુઓમાં એક જ્ઞાન પ્રગટે. આહા, માણસ હતો નતો થઈ ગયો લે. આ જીવન નો કોઈ ભરોસો? જીવન તો જાણે પાણીનો પરપોટો, ક્યારે ફૂટી જાય. અરે આના આંગણે તો આયેલો ક્યારે કોઈ ખાલી હાથ ગયો જ નથી. અને આ જીવનમાં સાથે શું આવવાનું છે? કરેલા કર્મ. અનીતિ કરશું તો પીડા ભોગવવી પડશે. આવું જ્ઞાન અંદરથી પ્રગટે. આ જ્ઞાન પ્રગટવાનું કારણ શું? આ જ્ઞાન કેમ પ્રગટે છે? કારણ કે પેલાને ભડ ભડ બળતો જોવે છે એટલા માટે. એટલે આ જ્ઞાન પ્રગટ્યું. આને સ્મશાન વૈરાગ્ય કહેવાય. પણ આ સ્મશાન વૈરાગ્ય જ્યારે મનુષ્ય એને અગ્નિદાહ આપી ઘરે આવે, ઘરે આવી અને એક કપ ચા પીવે અને એ ચાના ઘૂંટડે ઘૂંટડે પેલો સ્મશાન વૈરાગ્ય ઉતરતો જાય અને આ સંસારનો વૈરાગ્ય જાગતો જાય. જય હો. બસ આપણી આવી દશા છે. પરમાત્મા કહે છે, આપણે બધાએ શ્લોક સાંભળેલા હશે. અમુક શ્લોક તો હવે કોમન થઈ ગયા, લોકો બધા સાંભળે જ છે. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. ભગવાન કહે છે કે આટલું બધું મોડું ના હોય. આટલું મોડું કેમ કરે છે તું? તું રડે છે શા માટે? ભગવાન કહે છે કે તું મારા શરણે આવી જા, હું તારો ઉદ્ધાર કરી નાખું. કદાચ આપણને એમ થાય કે પ્રભુ મને કેવી રીતે અપનાવશે, કારણ કે આપણે તો બહુ કુકર્મ કર્યા હોય. કાપડ વાળાને ત્યાંથી કદાચ આપણે કાપડ લાવીએ, એના તાકામાંથી આપણને ચોખ્ખું કપડું મીટર 2 મીટર એમાંથી કાપી અને આપે. પછી એ કપડું આપે ઘરે લાવીએ અને કપડું ઘરે લાયા પછી કદાચ આપણને એ કપડું પસંદ ના આવે તો આપણે પાછું વાળવા જવાનું થાય. તો પેલો વેપારી જ્યારે કપડું પાછું લે ને ત્યારે એને ચેક કરે બરોબરનું, જુએ કે અંદર દાગ છે કે નથી. અને જો એમાં જો દાગ લગાવીને આવ્યા હોય તો એમ કે લો ભાઈ, હવે આ દાગ વાળું કપડું મારે કોઈ લઈ જાય નહીં, પાછું લઈ જાવ. એટલે પાછું ના લે. પરમાત્માએ જે દિવસે આપણને ઉપરથી મોકલ્યા કોઈ દાગ નતો આ શરીરમાં. આ આત્માને કોઈ કલંક લાગેલું ન હતું, કોઈ દાગ ન હતો. હવે આપણે જોવાનું કે આપણે આ કપડામાં, આ ભગવાનના કપડામાં કેટલા દાગ કરી મૂક્યા છે. શું એ પરમાત્મા આ સ્વીકાર કરશે ખરો? છતાંય ભગવાન કહે છે કે તું આવી જા, તું સાચા મનથી પ્રાયશ્ચિત કરી લે.